પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ સુરતમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। બંગાળમાં મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવાનો ટીએમસી નેતા પર આરોપ મુકાયો છે, જેને લઈને સુરતમાં મેયરથી લઈ ભાજપના પ્રમુખ, મંત્રી, મહામંત્રી, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જુદા જુદા બેનરો અને પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યો હતો। પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા સંદેશખાલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને તેના કાર્યકર્તા દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને જેને રાજ્ય સરકારનું સંરક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે તેવા આક્ષેપ કરાઈ રહ્યા છે। દેશની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી કુમારી મમતા બેનર્જીના શાસનમાં તેમના જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય ખાતે હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવા અને તેમનું યૌન શોષણ પણ કરવામાં આવતું હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ફક્ત એટલું જ નહીં, તેમની જમીન પર પણ ગેરકાયદે કબજો કરી દેવામાં આવતો હતો। ત્યારે આ ઘટનાને વખોડી કાઢતા સુરતમાં ભાજપ દ્વારા ટીએમસીના નેતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયો હતો। આજે અહીંયા મમતા સરકાર દ્વારા સંદેશખાલીમાં જે પણ મહિલાઓ પર અત્યાચારો આજ સુધી થયા છે, એમના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ લઈને એમના કોઈ પણ સર્વાંગી વિકાસમાં એ લોકોને બહાર નથી નીકળવા દેવામાં આવતા અને કોઈ પણ વિરોધ પક્ષ હોય, બીજેપીના નેતાઓ હોય, સંઘના કાર્યકર્તાઓ હોય અથવા એનજીઓના બહેનો હોય કે કોઈ પણ લોકો ત્યાં પહોંચે છે તો સમખલીની બહેનોને એમના સાથે સંવાદ કરવામાં નથી દેવામાં આવતો અને એમને રોકવામાં આવે છે। રિસેન્ટલી હમણાં ગવર્નર સાહેબ જ્યારે બહેનોના અત્યાચારો વિશે વાતો કરવા માટે તેમની સાથે પ્રશ્નો કરીને એમને જે પણ આત્મનિર્ભર બનાવવા માટે ત્યાં ગયા હતા તો એમને પણ રોકવામાં આવ્યા હતા। કયા પ્રકારનો વિરોધ કરાયો છે? એકચ્યુઅલી થોડા સમયથી જ્યારથી ઈડીની રેડ પડી છે ત્યારના શેખ સાહેબ ત્યાંના લાપતા છે, ભાગી ગયા છે અને એ ભાગી ગયા છે તો એ રેડના ઓફિસરો પર પણ પથ્થર મારીને, દંડા મારીને એમને લોહી લુહાણ કરવામાં આવ્યા હતા। હવે જ્યારે શેખની ખોફ નથી, ત્યાં એમનો ડર નથી, ત્યારે એ મહિલાઓ બહાર આવી છે પોતાના ન્યાય માટે, પોતાની વેદનાને કહેવા માટે એને વાચા આવી છે ને બધી મહિલાઓ બહાર આવી છે કે અમને આમાંથી બહાર કાઢો, અત્યાચાર મુક્ત કરો। ત્યારે ગવર્નર સાહેબ જ્યારે ત્યાં ગયા છે ત્યારે ગવર્નર સાહેબને પણ પોલીસ અને પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યું છે। આજે સુરતમાં કઈ પ્રકારનો વિરોધ હતો, કઈ જગ્યાએ? સુરતમાં અહીંયા મકાઈ પુલ નજીક બીજેપી કાર્યકર્તાઓ, તમામ શહેર પ્રમુખ, મહિલા મોરચા શહેર પ્રમુખ અને તમામ કોર્પોરેટર, મેયરશ્રી અને તમામ કાર્યકર્તાઓ સાથે વિરોધ હતો અને આખા હિન્દુસ્તાનમાં, ઇન્ડિયામાં, ભારતમાં વિરોધ છે કે મહિલાઓ અત્યાચાર નહીં સહન કરે। મમતા સરકાર હાય હાય। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।